ડભોઈ તાલુકામાંથી એક આનંદદાયક સમાચાર સામે આવ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધી ગયું છે અને તે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ખાસ કરીને મધ્યપ્રદેશમાં થયેલા વ્યાપક વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં પાણીની ભારે આવક થઈ હતી, જેને પગલે ગતરોજ છોડવામાં આવેલા 1.37 લાખ ક્યુસેક પાણીમાં વધારો કરીને હવે ડેમમાંથી ક્રમશઃ 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીના આ વધેલા સ્તરના કારણે ચાંદોદનો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 58 પગથિયા પાણીમાં જલમગ્ન થઈ ગયા છે। નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નર્મદા નદીના કાંઠા કિનારાના ગામો જેવા કે કરનાળી, ચાંદોદ, નંદેરિયા અને ભીમપુરાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। લોકોને નદી કિનારે અવરજવર ન કરવા અને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। નર્મદા નદીનું બે કાંઠે વહેવું એ કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન છે। સિઝનમાં પ્રથમવાર આ દ્રશ્યો જોવા મળતા સમગ્ર પંથકવાસીઓમાં ખુશી અને આનંદનો માહોલ છવાઈ ગયો છે।